શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે પ્રથમ નવરાત્રિના દિવસે પાવાગઢ ધામમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે અન્ન ક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં મંદિર ટ્રસ્ટ આવનાર જે દર્શનાર્થીઓ છે એમની ક્ષુધાને શાંતિ પહોંચાડશે. અમારો પ્રયત્ન છે આવતીકાલે સવારે 7 વાગ્યાથી ચા અને નાસ્તો અમે આપીશું, 7 થી 9, 11 થી 2 વાગ્યા સુધી અમે ભોજન આપીશું અને રહેવાની વ્યવસ્થા પણ સાથે સાથે કરી છે. સારી રીતે આ બધી સેવાનો લાભ લઈ શકશે તેવી મને આશા છે. વ્યવસ્થાના ભાગરૂપે 20 રૂપિયા શુલ્ક છે જમવા માટેનું. સવારે ચા નાસ્તામાં પણ 20 રૂપિયા છે, ચા અને નાસ્તો પણ 20 રૂપિયા આપીશું. જે લોકોને રાત રોકાવાનું છે એમને પણ બેડરોલ જોઈએ, એક ગાદલું જોઈએ, ઓશીકું જોઈએ, ચાદર જોઈએ, ઓઢવા માટે ધાબળો જોઈએ, એ પણ અમે એને 50 રૂપિયા ટોકનમાં ગરમ પાણીની ડોલ સાથે અમે અહીંયાથી અમને પ્રોવાઈડ કરવાના છીએ. જે કિંમતની રીતે કશું ના કહેવાય, પણ વ્યવસ્થાની રીતે ખૂબ મોટી વાત થઈ જશે.